પોલીસ જાપ્તામાં આવી ગયેલા આરોપીઓએ નકલી પોલીસની ઓળખ આપી હોસ્પિટલના માલિક પાસે 45 લાખની ખંડણી માંગી અને જ્યારે હોસ્પિટલના માલિકે ખંડણી ન આપી તો આરોપીઓએ હોસ્પિટલના માલિકનું અપહરણ કરી દીધું। આ વાત છે સુરેન્દ્રનગરની, જ્યાં ચોટીલામાં આવેલી પ્રખ્યાત ચેસ્ટા નામની હોસ્પિટલના માલિક પાસે વિડીયોમાં દેખાતા આરોપીઓ ડુપ્લિકેટ પોલીસ કર્મીની ઓળખ આપી ગયા હતા અને હોસ્પિટલમાં કેમ ગર્ભ પરીક્ષણ કરાવો છો તેમ કહી હોસ્પિટલના માલિક પાસે અધધ 45 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। જોકે હોસ્પિટલના માલિકે કહ્યું કે સાહેબ, તમે જે કહી રહ્યા છો તેવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અહીંયા ચાલતી નથી અને તમને ખોટી બાતમી મળી છે। તો આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ હોસ્પિટલના માલિકનું અપહરણ કરી દીધું હતું। જે બાદ આ સમગ્ર ઘટના અંગે હોસ્પિટલના માલિકે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરી હતી। ત્યારે આખરે પોલીસે હોસ્પિટલના માલિક પાસે અધધ 45 લાખ રૂપિયાની ખંડણી માંગનાર આરોપીઓને દબોચી લીધા છે। પોલીસના જણાવ્યા અનુસાર અપહરણ કરનાર આરોપીઓમાં એક આરોપીનું નામ રણજીત મોરી છે, જ્યારે બીજા આરોપીનું નામ પ્રદીપસિંહ પરમાર છે, જેમણે ગાંધીનગર એસઓજીમાં ફરજ બજાવતા હોવાની ખોટી પોલીસની ઓળખ આપી આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો। ત્યારે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।